વઘઈ રેન્જ ઓફિસના પટાંગણ શૌચાલય બનાવવામાં આવે છે। આ કામગીરીમાં નિમ્ન કક્ષાનું મટીરીયલ વાપરતા કોન્ટ્રાક્ટરને ટેલિફોનિક પૂછપરછ કરતા કોન્ટ્રાક્ટરે જણાવ્યું કે વઘઈ રેન્જ ઓફિસના પટાંગણમાં શૌચાલયના કામ કરતો હતો, પણ પૂરતી જવાબદારી વઘઈ રેન્જના આરએફઓની જવાબદારી છે અને જે રેતી છે આ તો કોઈ લોકલ માણસો પાસેથી જ આરએફઓ મંગાવેલ છે, એટલે મારી કોઈ ભૂલ નથી। તમારે જે પૂછપરછ કરવી હોય તે વઘઈ આરએફઓને પૂછી લેજો એમ જણાવ્યું હતું। તો શું આરએફઓ નોકરી પણ સાચવે અને કોન્ટ્રાક્ટરનું કામ પણ રાખે કે શું? વઘઈ રેન્જ ઓફિસના પટાંગણમાં શૌચાલય બનાવવામાં આવે તો જવાબદાર કોણ? વઘઈ રેન્જના કર્મચારી ફોરેસ્ટ પાટીલ વર્ષોથી એક જ જગ્યા પર ચીટકેલા, એવાની બદલી કેમ કરવામાં આવતી નથી? વઘઈ સોમિલ ખાતે નોકરી બોલાતી હોય અને વઘઈ રેન્જ ઓફિસ પાસે શૌચાલયનું બાંધકામ ચાલુ છે, તો શું દેખરેખ રાખવા માટે આટાફેરા મારતો છે કે કેમ? એની તપાસ વન વિભાગ ઓફિસર ડીએફઓ જેવા ઉચ્ચ કક્ષાના અધિકારી તપાસ હાથ ધરવામાં આવશે તો એથી પણ વધુ માહિતગાર મળશે એવા કોઈ શંકાને સ્થાન નથી। રિપોર્ટર રમેશ માહલા, તહેલકા ન્યૂઝ, ડાંગ।